નમસ્કાર દર્શક મિત્રો, 19 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। વડોદરા શહેર એકતાનગર કલેક્ટરના આંગણે પહોંચ્યું હતું। વડોદરા શહેરમાં આવેલા એકતાનગરના 250 મકાનના વ્યક્તિઓ અને મહિલાઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યાંના સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી પછી અમે આર્થિક રીતે તૂટી ગયા છે। આવા સમયમાં ઘર ખાલી કરવાની નોટિસ આપી અમને ચિંતામાં મૂકી દીધા છે। આવા સમયમાં અમે સરકારની સાથે તો છે, પણ સરકાર પહેલાં અમને વૈકલ્પિક જગ્યા આપી અમને ત્યાં વસવાટ કરાવે, પછી જ આ મકાનો દબાણ કરે। જો સરકાર આમ નહીં કરે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન સાથે વડોદરા શહેરના માર્ગો પર આંદોલન કરવામાં આવશે તેવી તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ઝુબેર દૂધવાલા, વડોદરા। मुद्दाની વાત કરીએ તો વડોદરા શહેરના અંદર મુદ્દાઓ જ છે, કામગીરી તો નથી, એ સૌ જાણે છે। ચાહે મુદ્દા કોઈ પણ વસ્તુથી રિલેટેડ હોય, સાફ સફાઈ હોય, ગટર લાઈન હોય, ઘર હોય, રસ્તા હોય, વેરા હોય, કોઈ પણ બાબતે મુદ્દા જ મુદ્દા ભર્યા છે। કેમ કે છેલ્લા 5 વર્ષના જે શાસન, જે ગઈકાલે જેનો અંત આવ્યો, એ 5 વર્ષ દરમિયાન સત્તાધારી પક્ષે ખાલી સત્તાના નશામાં રહીને આરામ જ કર્યા છે, કાર્ય કર્યા નથી। છેલ્લા 5 વર્ષના અંદર ઘણા આવાસો તૂટી ગયા। તમામ આવાસોને ઘર આપવા માટેની એક લાલચ આપવામાં આવી, આજ દિન સુધી કોઈને ઘર નથી મળ્યા। એવી જ રીતે એમનું શાસન પૂરું કરતા કરતા છેલ્લે એકતાનગરના આવાસોને પણ એ લોકો નિસ્સો નાબૂદ કરવાનું કામ કરીને ગયા છે। એ કામના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે એક જ માંગ લઈને કે જે પરિસ્થિતિ પાછલા વર્ષો દરમિયાન એ આવાસના એ નગરના લોકોનું થઈ, એવી જ પરિસ્થિતિ ફરી વખત અહીંના લોકોની ના થાય એની તકેદારી રાખી સૌપ્રથમ તો નોટિસને રદ કરી જોઈએ। રદ કર્યા પછી આ લોકોને ક્યાંક ને ક્યાંક વસવાટ માટે કોઈ પ્રાથમિક વ્યવસ્થા કરી આપવી જોઈએ। એના પછી ચાહે તે જમીન એમના માહિતા બિલ્ડરોને વેચી દે કે પછી રસ્તો બનાવે, એનાથી ત્યાંના લોકોને કોઈ જ તકલીફ નથી। આ જ માંગ એક નાની લઈને અમે કલેક્ટર ઓફિસ આવ્યા। આપની માંગ કબૂલ ના કરી તો આગળ શું પગલાં લેશો? માંગ કબૂલ કરવી ના કરવી સરકારની મરજીની વાત છે, લડી લેવું એ અમારી મરજીની વાત છે। અમે પહેલાં કીધેલું જ છે અને આજે બી કહીએ જ છે કે આવાસ અમને અમારા મકાનો મળતા પહેલાં જો એ મકાનો તોડવામાં આવ્યા તો ત્યાં જે રહેવાસીઓ છે એમના દ્વારા કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલહાનિ થાય તો જવાબદાર કોર્પોરેશન લેશે। અને ફક્ત સ્થળ પર નહીં, પણ આ આવાસો તોડવા માટે જવાબદાર જેટલા બી અધિકારીઓ છે એમના ઘર તક આ પરિવાર પહોંચી અને કોઈ પણ પ્રકારનું જાનમાલ કે માલમાલનું નુકસાન કરશે તો એની પણ જવાબદારી સરકારની જ રહેશે। અને જ્યાં તક હક નહીં મળે આ લડાઈ એવી રીતે જ ચાલતી રહેશે। શું નામ આપનું? પવન ગુપ્તા।